ધ્યાન અને સાધનાના નામે એ બેહોશીને રસ્તે ચડી જાય અને એને ખ્યાલ પણ ન હોય. અલબત્ત સંસારની આધી વ્યાધિમાંથી છૂટી જાય એને એ લોકો આનંદ માનતા હોય અને આનંદમય કોષને એની અવસ્થા છે તદ્દન જુદી છે. એ તો સ્વામી છે, સમ્રાટ છે, એ જ ભોગવી શકે. એ જે કોઈ પરાધીન વસ્તુ હોય, એક ચા જેવી હોય કે સિગરેટ જેવી હોય કે દારૂ જેવી હોય, એને વશ થાય એને આનંદની ઉપલબ્ધિ થાય જ નહીં. અલબત્ત ક્ષણિક સુખ મળે. કોઈ સેક્સને આધીન થઈ જાય તો ક્ષણિક સુખ મળે. આનંદની અનુભૂતિ તો જે છે એ તો સમ્રાટો છે. એટલે એક અર્થની અંદર જે લોકો ને આનંદમય કોષમાં છે એ પોતાની જાતને ક્યારેક ક્યારેક શહેનશાહ કે સમ્રાટના સમ્રાટ કે મસ્ત ફકીર કે, તો એ લોકોની અભિવ્યક્તિ છે એ ઓથેન્ટિક છે, હકીકત છે. એને એક એવી અવસ્થા હોય, પણ એ અવસ્થા છે એ વ્યસનથી નથી પ્રાપ્ત થતી. તો આવા જે છે ટેવ, તો ધીરે 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 છે અમુક ચેતનાઓ છે, જાગૃત ચેતનાઓ એને ટેવમાંથી છોડાવે. કોઈને સુવાળી પથારીમાં સુવાની ટેવ હોય તો એને કે પથ્થર ઉપર સુવાનું છે. પણ ટેવ છોડાવવાનું એનું લક્ષ્ય છે. ટેવને આધીન એની ચેતના નથી થઈ ગઈ ને, એ છે અશુદ્ધિ છે, બ્લોકેજીસ છે. પણ પછી પથ્થરની પથારીમાં જ શું છે એવો આગ્રહ આવી ગયો એટલે ભટકી ગયો, એનાથી છૂટી ગયો. બસ ચાની ટેવ છે, હવે ચા હોય તો ઠીક, ન હોય તો ઠીક, પૂરી થઈ ગઈ. પછી પ્રતિજ્ઞા લેવાની કે વ્રત લેવાની કે જરૂર નથી. યાત્રા તો બહુ આગળ છે અને યાત્રા છે સ્વને ઓળખવાની, હું કોણ છું એને. પણ નાની નાની વાતમાં અટકી ગયો હોય તો એમાંથી એને જગાડે. તો અશુદ્ધિઓ જે છે એ આપણે જોઈએ આ 3 પ્રકારની. એક છે ટેવ અશુદ્ધિઓ, એક અમુક બ્લોકેજીસ થઈ ગયા છે અને એક છે મિશ્ર થઈ ગયું છે ઉર્જાઓ. આ બધામાંથી બરાબર એ મુક્ત થઈ જાય એ પછી હવે એને બીજો જે સાધનાનો તબક્કો છે એ સજગતાનો છે. એ સજગતાનો છે એ આવતીકાલે સવારે વાત. એટલે રાઈટ, એટલે આ જે જીવ શબ્દ વાપરીએ છીએ ને વ્યવહારિક રીતે, પણ એ જે ભટકવા ચાલ્યું જાય છે ને એ ચિત્તની વૃત્તિ જાય છે. સાયન્ટિફિક નામ છે ચિત્તની વૃત્તિ. વૃત્તિ છે એ ભટકવા ચાલી જાય છે અને પ્રતીતિ છે એ હંમેશા સ્થિર રહેશે. કોઈને સાયન્ટિફિક રીતે સમજવું હોય તો વૃત્તિ અને પ્રતીતિ. જ્યારે પ્રતીતિ થાય ત્યારે એની હાજરી હોય. સામે ઝાડ દેખાય છે તો ઝાડ દેખાય છે પ્રતીતિ થઈ, પણ ઝાડ દેખાય છે એની સાથે એ વિચારે ચડી જાય, વિચારે ચડી ગયો એટલે વૃત્તિમાં ભટકવા ચાલ્યો. શબ્દ અવાજ સંભળાય છે તો સંભળાય છે પ્રતીતિ થઈ, પણ જેવો સંભળાય છે એની સાથે એ ભટકવા ચાલી જાય. જે ઉર્જા ભટકવા ચાલી જાય છે એ ચિત્તની વૃત્તિ. અને યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. વૃત્તિનો નિરોધ થાય. તો વૃત્તિનો નિરોધ કઈ રીતે થાય? તો પ્રતીતિ જેટલી વધારે થાય એટલો વૃત્તિનો નિરોધ થાય. જે વિશ્વમાં આપણે રહીએ છીએ એ જ વિશ્વની અંદર પ્રબુદ્ધ ચેતના ઉપર રહે છે. પ્રબુદ્ધ ચેતનાને આ જગત રસમય લાગે, લીલા ભૂમિ લાગે, ભગવત્તાની અનુભૂતિ થાય. રહસ્યમય જ્ઞાન ના ક્ષેત્રની અંદર એ લોકો વિચરતા હોય.
અને આ વિશ્વ આપણને ગોટાળા જેવું લાગે, નીરસ લાગે, જળ લાગે. જગતમાંથી ભાગવાની ઈચ્છા થાય, જીવ બૈડા કરે, મૂંઝાયા કરે. તો એનું કારણ ક્યાં પડ્યું છે? અને કારણ સીધું સાધું છે. જે લોકો જાગ્યા છે એ લોકોને હંમેશા પોતાના અંદરમાં કંઈ ગડબડ છે એનો પહેલો અહેસાસ થાય. જે લોકો જાગ્યા નથી એ લોકોને હંમેશા એમ લાગે કે વાંક છે, સમસ્યા છે, જગતમાં છે. પત્ની સાથે મેળ ન ખાતો હોય તો વાંક આપણને ન લાગે. પતિ સાથે મેળ ન ખાતો હોય તો વાંક આપણનો ન લાગે, વાંક પતિનો લાગે, વાંક પત્નીનો લાગે, વાંક બાળ બચ્ચાનો લાગે. અને બહારનો જે વાંક લાગે છે એ છેક સુધી ચાલે છે. પછી વાંક છે એ રાજ્ય સરકારનો લાગે, વાંક કેન્દ્ર સરકારનો લાગે, અને ક્યારેક ક્યારેક તો એ વાંક દેખાવો ત્યાં સુધી થાય કે આખરી વાંક એને પરમાત્માનો લાગે કે પરમાત્માએ આ દુનિયા શું કરવા બનાવી. અહંકાર જ્યારે અતિશય વિમૂઢ થઈ જાય છે ત્યારે આખરી પરમાત્માનો વાંક કાઢે, વિધાતાનો વાંક કાઢે. અને જાગવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે પહેલી શરૂઆત એ કરે છે કે વાંક પોતાના ભીતરમાં ક્યાંક છે. અને જે વાંક છે એ છે ભીતરમાં રહેલી અશુદ્ધિ. આપણા ભીતરની અંદર ક્યાં ક્યાં અશુદ્ધિ પડી છે એ જો ખ્યાલમાં આવતો જાય અને અશુદ્ધિ જો દૂર થતી જાય તો એ સાધનાનું પહેલું પગથિયું છે. પણ પહેલા તો એ પ્રતીત થવું જોઈએ કે અશુદ્ધિ છે એ ભીતરમાં પડેલી છે કે કેમ. અને એક રીતે આપણને અશુદ્ધિ ભીતરમાં છે જ નહીં એવું આપણું અહંકાર અથવા એવી આપણી સેલ્ફ ઇમેજ છે. અને આપણે સેલ્ફ ઇમેજ હોય બધાને પોતે પોતાની જાતે જ્ઞાની સમજે, બુદ્ધિશાળી સમજે, પ્રેમી સમજે, ભાવુક સમજે, પોતાની જાતને કર્મઠ સમજે. એ પોતાની જાતે દરેક જીવ પોતાની જાતે પોતાને કંઈક ને કંઈક માનતો હોય. અને એટલું જ નહીં, માનવાની દરેકને છૂટ છે. પણ એની સાથે પાછું આઈડેન્ટિફિકેશન થઈ જાય, આઈડેન્ટિફિકેશન વિથ સેલ્ફ ઇમેજ. અને હવે ખતરો શરૂ છે. પોતે એમ માનતો જાય છે એમ નહીં, પણ પોતે એમ છે જ. અને સૌથી મોટામાં મોટી અશુદ્ધિ એ છે આઈડેન્ટિફિકેશન વિથ સેલ્ફ ઇમેજ. અને પછી તો એને અનુભૂતિ ન થાય, પ્રતીતિ ન થાય. એ પોતાને મનથી કન્ડિશન કરવા માંડે, મનથી પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપ માનવા માંડે. અને મનનું કન્ડિશનિંગ બહુ સહજ અને સરળ છે. આપણું નામ આપણા મનમાં કન્ડિશન કરી દીધું અને આપણે સ્વીકારી લીધું અને એની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયા. એટલે આપણા નામના વખાણ કરે તો જીવને ગમે, અને આપણા નામની નિંદા કરે તો જીવને પીડા થાય. તો જીવ છે એ પોતે અંદર એક રમત રમે છે, પોતાની સેલ્ફ ઇમેજ છેક સુધી પૂરી કરે. અને સેલ્ફ ઇમેજ ત્યાં સુધી પૂરી કરે કે હું બ્રહ્મ સ્વરૂપ છે અને આ જગત માત્ર છે, માયા છે, બ્રહ્મ છે. જે પોતાને ઠીક લાગે
અને એને ખ્યાલ નથી આવતો કે આ મનની કન્ડિશનિંગ છે, આટલો એ બેહોશ છે. અને આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિઓ છે એ બહુ અતિશય અચેતનમાં ઉતરી ગયેલી અશુદ્ધિ. હવે અશુદ્ધિ છે, અશુદ્ધિને કારણે સમસ્યા શું ઊભી થાય છે? અશુદ્ધિને કારણે એના 3 લક્ષણો પ્રગટ થાય છે. એક તો અશુદ્ધિને કારણે એનર્જીનો ફ્લો છે એ સરળતાથી વહેતો નથી. જે ઉર્જાનો પ્રવાહ છે, જેમ કે એક ઢોળિયામાં પાણી જતું હોય અથવા ઇલેક્ટ્રિસિટીના વાયરમાં ઇલેક્ટ્રિકનો પ્રવાહ જતો હોય, પણ બ્લોકેજીસ આવી જાય છે તો એ પ્રવાહ છે એ ખવાતો જાય. આપણી અંદરનો જે પ્રવાહ છે, ઉર્જાનો પ્રવાહ, એ ઉર્જાનો પ્રવાહ છે એ બ્લોક થઈ જાય છે અશુદ્ધિને કારણે. એક એની બીજું પરિણામ એ આવે છે કે જે ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ થવી જોઈએ, કારણ કે અંદર જે પ્રોસેસ થાય છે એ છે એલ્કેમિકલ પ્રોસેસ. એલ્કેમિકલ પ્રોસેસ એટલે થોડો ગહેરો વિષય છે, સમજીએ કે ઝાડની અંદર ખાતર આપણે નાખીએ તો ખાતરની અંદર તો બધું હોય, મળ મૂત્ર ને બધું હોય, અને મિનરલ્સ હોય, ખનિજ પદાર્થો હોય. પણ ખનિજ પદાર્થોમાંથી ઝાડની અંદર જે રૂપાંતર થાય છે, એ રૂપાંતર થાય અને એમાંથી ફૂલ ખીલે, ગુલાબ, મોગરો, ચમેલી. આ બાજુ મળમૂત્ર છે તો ગંધાતું હોય અને આ બાજુ એમાંથી મજાનું સુગંધિત ફૂલ ખીલે. છતાં પણ એ જે પ્રોસેસ છે એ પણ પ્રોસેસ કેમિકલ છે. કેમિકલ પ્રોસેસ એ અર્થની અંદર કે ટ્રાન્સફોર્મેશન ઓફ મેટર ઇન્ટુ મેટર, મેટરમાંથી દ્રવ્યનું રૂપાંતર થયું. પણ દ્રવ્યમાંથી શક્તિનું રૂપાંતર થાય છે તો એ પણ સંભવ છે. એ પણ ભૌતિક શાસ્ત્રમાં, રસાયણ શાસ્ત્રની અંદર અમુક રસાયણો ભેગા કરે અને એમાંથી વીજળી પેદા કરે. પણ ભીતરની અંદર અધોગામી ઉર્જાનું ઉર્ધ્વગામી ઉર્જામાં રૂપાંતર થાય, એને આ લોકો કિમિયો કહે. સેક્સ એનર્જી છે એ અધોગામી છે, કામ ઉર્જા છે. પણ કામ ઉર્જા છે એને ઉર્ધ્વગામી થઈ જાય, જેને આ લોકો કુંડલિની કહે. તો એ છે કિમિયો. જીવ છે શિવ બની જાય, અંદર જ રૂપાંતર થઈ જાય, પોતે બદલી જાય, પોતાનું બીંગનું રૂપાંતર થઈ જાય. એ છે એલ્કેમી, એ છે કિમિયો. પણ કોઈ પણ પ્રોસેસ ભૌતિક હોય, રાસાયણિક હોય કે કિમિયાની હોય, પદાર્થની અંદર અશુદ્ધિ હોય ત્યાં સુધી એ પ્રોસેસ છે થતી નથી. એટલે ભીતરના જગતની અંદર એક તો એનર્જીનો ફ્લો અવરુદ્ધ થઈ જાય છે, બીજું છે ટ્રાન્સફોર્મેશનની જે પ્રોસેસ છે, જે સહજ રીતે થવી જોઈએ, નેચરલ થવી જોઈએ, એ સહજ રીતે થતી નથી. એનું કારણ છે અશુદ્ધિ તત્વો ત્યાં ભળેલા છે અને અશુદ્ધિઓ ઠેક ઠેકાણે પડેલી છે આપણા ખ્યાલ બહાર. અને ત્રીજું જે છે બહુ ગહેરું છે, એનાથી પરસેપ્શન અવરુદ્ધ થઈ જાય છે. એનર્જીને પોતાની અંદર એક પોતાનું પરસેપ્શન છે, પોતાનું એક દર્શન છે, એક દ્રષ્ટિ છે, એક ઇન્ટેલિજન્સ છે. ઝાડનું મૂળિયું છે તો ઝાડના મૂળિયાની અંદર એક ઉર્જા છે, બાયો એનર્જી, પ્રાણની ઉર્જા. કઈ બાજુ પાણી છે એ તરફ એ મૂળિયું ચાલ્યું જશે.
એને કોઈ દોરવું નથી પડતું. ઝાડના થડ, ડાળી અને પાંદડા છે, કઈ બાજુ પ્રકાશ છે એ બાજુ ઝૂકવા માંડશે. તો આપણા ભીતરની ઉર્જા જે છે, એ ઉર્જા છે એ પોતે પોતાનો સોર્સ ગોતી લે છે. પણ એ ત્યારે ગોતે કે જ્યારે એની અંદરથી સુધી દૂર થઈ જાય, અવરોધ દૂર થઈ જાય. ઝાડનું મૂળિયું હોય, પાણીનો ધોળિયો ચાલ્યો જતો હોય, પાડો પથ્થર મૂકી દીધો, એની ઇન્ટેલિજન્સ કામ કરતી બંધ થઈ ગઈ. જાશે, પાડો અવરોધ છે, બનશે તો ત્યાંથી ફાંટો કાઢશે, અતિશય મહેનત પડશે, પણ વર્ષો વીતી જાય અને પથ્થર હટાવી લેવાય, બ્લોકેજીસ નીકળી જાય તો સહજતાથી એ ક્રિયા સંભવે. અશુદ્ધિ છે, એકવાર જો ખ્યાલ આવી જાય કે અશુદ્ધિ જો દૂર થાય તો સાધનાનો 50% હિસ્સો છે એ આપોઆપ છે એ દૂર થઈ જાય. પણ એકવાર એ ખ્યાલ આવવો જોઈએ કે અશુદ્ધિ છે, એનો સ્વીકાર થાય છે પોતાના ભીતરમાં, પોતાની સેલ્ફ ઇમેજ છે એને કબૂલ કરવા દે છે. નહીં તો સામાન્ય તો આપણું જે મન છે અને આપણી જે બુદ્ધિ છે, એ મન અને બુદ્ધિ પોતે અશુદ્ધ છે એ પણ ખ્યાલ નથી આવતો. અને આપણને સૌથી વધુમાં વધુ ગુમાન છે આપણી બુદ્ધિનું. બુદ્ધિશાળી માણસ છીએ, અને નાનામાં નાનું છોકરું, 5 વર્ષનું છોકરું હોય ને થોડીક બુદ્ધિ હોય તો એને એ લાગે કે હું જે વિચારું છું બરાબર વિચારું છું. અને ત્યાં સુધી કે દુનિયાની અંદર દરેક બુદ્ધિશાળી માણસને પોતાના બુદ્ધિ ઉપર ગૌરવ હોય, ઘમંડ હોય. એટલે થાય છે એવું કે બુદ્ધિ અને બુદ્ધિની સાથે અહંકાર ભળે, બુદ્ધિની સાથે અહંકાર ભળે ને એની સાથે અવિદ્યા ભળે, આઈડેન્ટિફિકેશન થઈ જાય. એટલે હવે એ અહંકાર છે એ બુદ્ધિને એ કબૂલ ન કરવા દે. અને જ્યાં સુધી જીવનના અનુભવો એને પછાડે નહીં, એમાંથી એને જગાડે નહીં, પોતાની બુદ્ધિને આધારે એ પોતે ચાલ્યો જાય અને ઠોકરો જ્યારે ખાય ત્યારે જાગે કે મેં અત્યાર સુધી જીવન જે વિતાવ્યું હતું, મેં લગ્ન કર્યા તો કે બુદ્ધિથી, ધંધો કર્યો બુદ્ધિથી, બાળ બચ્ચા કર્યા બુદ્ધિથી, ભણાવ્યા ગયા મારી બુદ્ધિથી, મકાન મિલકત કર્યા મારી બુદ્ધિથી, પૈસા કમાવા મારી બુદ્ધિથી, પ્રતિષ્ઠા હાંસલ કરી મારી બુદ્ધિથી. અને પરિણામ શું આવ્યું? તો પરિણામની અંદર એ આવ્યું કે લોહી ઉકાળો વધતો ગયો, નિરાશા, વ્યર્થતા છે એ અનુભવમાં આવી. જીવનની અંદર એક જાતની મસ્તી, એક સમાધાન, એક તૃપ્તિનો ભાવ કે 5-25 વર્ષ દેહ મળ્યો તો, અને દેહના માધ્યમ દ્વારા છે આ જીવનની અંદર યાત્રા કરી, હૈરો ફર્યો, અને હવે જીવનને જ્યારે વિદાય લેવાનો સમય આવે છે ત્યારે હસતા હસતા રામ રામી કરી અને જેનો દેહ, જ્યાંથી જે સાધન મળ્યું તો એ સાધન એને સોંપી દઈએ. આવી અવસ્થા થાય છે, પણ નથી થતી. એનું કારણ છે કે એક વાર જે છે આ બુદ્ધિને સમજાવવું જોઈએ. આની અંદર ગુરુજીએફનું એક દ્રષ્ટાંત છે, બહુ સાદું દ્રષ્ટાંત છે. એના દ્વારા આખી વાત સમજીએ. અન્નમય કોષ જેને કહીએ છીએ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, એ છે ભારતીય પરિભાષા. અને 5 કોષમાં પોતપોતાની અશુદ્ધિઓ છે. આ જ પરિભાષાને બીજી રીતે સમજીએ એટલે અશુદ્ધિ ક્યાં કઈ રીતે પડેલી છે. અન્નમય કોષ ને ગુરુજીએફ કહે છે ઘોડાગાડી. એક ઘોડાગાડી છે, ઘોડાગાડીની અંદર ઘોડા જોડાયેલા છે.
અને ડ્રાઈવર અને ઘોડાગાડીની અંદર જે બેઠેલો છે, કોણ બેઠેલું છે એનો હજી પત્તો નથી. ઘોડાગાડીની અંદર મોટે ભાગે ભાડુતી ઘોડાગાડી હોય તો એની અંદર પેસેન્જર બેઠેલા હોય, અને પ્રાઇવેટ ઘોડાગાડી હોય તો એની અંદર ઘરધણી બેઠેલું હોય. હવે ઘોડાગાડી જે છે, હવે ઘોડાગાડી એટલે આપણી ઘોડાગાડીની હાલત. ઘોડાગાડી એટલે એનો અર્થ કે જેની અંદર કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય કમ્પ્લીટ હોય એ ઘોડાગાડી બરાબર. આપણી કર્મેન્દ્રિય અને આપણી જ્ઞાનેન્દ્રિય કમ્પ્લીટ છે, એટલે હાથને ચાલવું હોય તો ચાલે, ન ચાલવું હોય તો ન ચાલે. પગને ચાલવું હોય તો ચાલે, ન ચાલવું હોય તો ન ચાલે. કે આપણા હાથ એની મેળે ચાલે, પગ એની મેળે ચાલે. આંખને જોવું હોય તો જુએ, ન જોવું હોય તો ન જુએ, કે ન જોવાનું જોવાઈ જાય, ન સાંભળવાનું સંભળાઈ જાય. તો એક તો છે ઘોડાગાડી, ફિઝિકલ બોડી. એની હાલત કેવી છે આપણી ઘોડાગાડીની. પછી આવે છે ઘોડા. ઘોડા છે એટલે એસ્ટ્રલ બોડી. ઘોડા છે એટલે ઇમોશન્સ, ફિલિંગ્સ. આપણા ઘોડા છે એ બે પ્રકારના છે. કાં તો ઘોડા છે જંગલી છે, અને કાં ઘોડા છે મુર્દાર. જંગલી ઘોડાને નેગેટિવ ઇમોશન્સ કે આપણી અંદર ભાવ જાગે, પણ ક્યારેક એવો ભાવ જાગી જાય, ક્રોધ, ઈર્ષા, ખીચ. ઘોડા કાબુમાં ન રહે, જંગલી ઘોડા છે. અને કાં છે અડિયલ ટટ્ટુ જેવા. અડિયલ ટટ્ટુ જેવા ઠાકોર સેવા કરવી છે પણ ભાવ નથી જાગતો, ધ્યાન કરવું છે ભાવ નથી જાગતો. અને આ તો બધું ઊંચી ઊંચી વાતો થઈ. સાદી વાત છે કે પત્ની પ્રત્યે ભાવ નથી જાગતો. ઘરમાં રહીએ છીએ ભેગા, પતિ પ્રત્યે ઠીક છે, રસોઈ પાણી કરી દઈએ, છોકરા થયા છે, સહજતાથી પેદા થઈ ગયા છે તો ભણાવીએ ગણાવીએ, ભાવ નથી જાગતો. અને આડોશી પાડોશી અને અતિથિ એ તો બધી દૂરની વાતો થઈ, ભાવ જ જાગતો નથી. અને થાય છે એવું કે મોટે ભાગે દરેક આપણા દરેકની અંદર ભાવની ભૂખ છે. એ અર્થની અંદર એસ્ટ્રલ બોડીની અંદર ભાવ શરીરની અંદર આપણી અંદર લગભગ અકિંચન ભિખારીપણું છે, જરાય મૂડી નથી. હંમેશા ફરિયાદનો ભાવ ઉઠા કરે કે પત્ની મારું ધ્યાન નથી રાખતી, છોકરા ધ્યાન નથી રાખતા, દુનિયાને કોઈને મારી કદર નથી. જ્યારે ભાવનો રોગ છે એ અતિશય જ્યારે વ્યાપી જાય, ઇન્ટરનલ કન્સિડરિંગ ગુડ છે કે ત્યારે હંમેશા એને એમ લાગ્યા કરે કે મારું કોઈ કદરદાન નથી, અને સેલ્ફ ઇમેજ એકદમ મોટી હોય. અને આની અંદર કહેવાતા કલાકારો, કહેવાતા સાહિત્યકારો, કહેવાતા બુદ્ધિમાનો, બધા એને આ રોગ સતાવતો હોય. આ તો મોટાની વાત થઈ, પણ ઘરની અંદર હંમેશા આ રોગ સતાવતો હોય. ઘરધણીને હંમેશા લાગે કે આખો ઘરનો કારભાર હું ઉપાડું છું ને છયા છોકરાને કદર નથી. અને ઘરવાળીને હંમેશા એમ લાગે કે આખો દી હું ઢસડો કરું છું ને ધણીને છોકરાઓને કદર નથી, ને બધાને હંમેશા આ રહે. અને વાંક પોતાનો અંદર પડેલો છે. વાંક એ છે કે અંદર ભાવ ઉર્જા છે, અડિયલ ટટ્ટુ જેવી છે, અંદર ઉર્જા જ નથી. અને ઉર્જા આવે છે તો નેગેટિવ ઇમોશન્સ, જંગલી ઘોડાની જેમ. અને ત્રીજું જે છે ડ્રાઈવર. ડ્રાઈવર એટલે આપણું બુદ્ધિ અથવા મન. અને ડ્રાઈવર જે છે, આપણો જે ડ્રાઈવર, એ ડ્રાઈવર છે એ પણ જરા વિચિત્ર છે. વિચિત્ર છે એટલે એક કે ભાગ્યે જ એ પોતાની સીટ ઉપર હાજર હોય. પોતાની સીટ ઉપર હાજર હોય એનો અર્થ કે આપણું મન છે એ હિયર એન્ડ નાઉમાં હોવું જોઈએ. પણ હંમેશા આપણું મન છે
એ વર્તમાન ક્ષણ અને વર્તમાન સ્થળમાં ભાગ્યે જ હોય છે. આપણું મન હંમેશા સ્મૃતિ અને કલ્પનામાં ડોલતું રહે, સતત ઓસિલેશન ચાલ્યા જ કરે છે, સતત ડોલાયમાન ચાલ્યા કરે છે. અને એને આધારે આપણે ઘોડાગાડી હાંકીએ કે જે ડ્રાઈવર હાજર નથી. એને આધારે આપણે ઘોડાને કાબુમાં રાખવા છે. આપણે માણસો વારંવાર કે ક્રોધને કાબુમાં કેમ રાખવો, પણ ક્રોધને કાબુમાં રાખનાર હાજર તો જોઈએ તો કાબુમાં રાખશે. કોણ રાખશે કાબુમાં? અને આપણી અંદરની ઇમેજ એવી છે કે હું હંમેશા મારા દેહની અંદર હાજર છું. અને સમસ્યા એ છે કે ભાગ્યે જ પોતે પોતાના દેહની અંદર હાજર હોય. વિચારો એની મેળે દોડ્યા કરતા હોય. ડ્રાઈવર છે એ મોટે ભાગે ગેરહાજર હોય. એક બીજું છે, માત્ર ગેરહાજર હોય એવું નહીં, ક્યારેક ક્યારેક હાજર હોય છે. તો હાજર હોય ત્યારે પીધેલો હોય, ક્યારેક આવી જાય તો નશો કરેલો હોય, હિપ્નોટાઇઝડ. સુંદર સ્ત્રીને જોયે ત્યારે ડ્રાઈવર હાજર થઈ જાય. સુંદર પુરુષને જુએ, દર દાગીનાને જુએ, સારું સારું ખાવાનું જુએ, ઇન્દ્રિયના કોઈ પણ વિષય છે, રસપૂર્વકના જે વિષય છે એ જેવા સામે આવે એટલે જીવ હાજર થઈ જાય, ડ્રાઈવર હાજર થઈ જાય. પણ ડ્રાઈવર હાજર થઈ જાય તો એ વખતે ભાન ભૂલેલો હોય, જાગ્રત ન હોય. એક તો સમસ્યા છે એની ગેરહાજરીની, અને એની હાજરી આવે તો હિપ્નોટાઇઝડ હાજરી હોય. અને ત્રીજું છે, ડ્રાઈવર છે હિપ્નોટાઇઝડ હોય અને આ હોય એવું નહીં. ત્રીજું એનું ફેક્ટર છે, એ ડ્રાઈવર છે કોમ્પ્યુટરાઇઝડ, કન્ડિશન્ડ થયેલો છે. હવે જે ડ્રાઈવર છે એને પઢાવી દીધેલો જ છે. એના મનની અંદર જે વાત ઘૂસી ગયેલી છે એ જ સાચી. એ ડ્રાઈવરને કહેવામાં આવ્યું હોય કે તારે જમણી બાજુ હાંકવું, અને સામે ભાર ખટારો પડ્યો હોય પણ જમણી બાજુ છોડે નહીં અને ભાર ખટારામાં જઈને, કારણ કે એને એમ જ કહેવામાં આવ્યું છે. એટલે આપણી ઘોડાગાડી છે આની હાલત કેવી છે, અને અંદર જે બેઠો છે, હવે અંદર બેઠો છે એ પેસેન્જર છે કે માલિક છે એ પણ જે નક્કી નથી થતું. અને મોટે ભાગે આપણી ઘોડાગાડી છે ભાડુતી ઘોડાગાડી છે. ભાડુતી એટલે એની અંદર જાત જાતના પેસેન્જર ચડી જાય છે. એક પેસેન્જર કે આશ્રમમાં જવું છે એટલે ઘોડાગાડી પેસેન્જર ડ્રાઈવરને કહી દે કે આશ્રમ બાજુ હંકાલી લો, એટલે બુદ્ધિ એક નક્કી કરે. આમ પીધેલો તો હોય, કારણ કે આશ્રમ બાજુ જે જાય છે તો આશ્રમ બાજુ જાય છે સાધના કરવા, પણ પીધેલો હોય એટલે ખબર ન પડે કે સાધના છે એ સદગુરુને જોવું છે કે આશ્રમની અંદર છોકરા છોકરી શું કરે છે એ જોવું છે. ગયો હોય અંદરનું અંતર નિરીક્ષણ કરવા, અને પહોંચે ત્યારે બહારનું નિરીક્ષણ કરીને આવતો રહે. ગયો હોય જાગવા અને બહાર નીકળે તો વધુ બેહોશ થઈને, કારણ કે ક્યાંક ને ક્યાંક સંમોહન થઈ જાય, પૈસામાં સંમોહન થઈ જાય, સેક્સમાં સંમોહન થઈ જાય, પ્રતિષ્ઠામાં સંમોહન થઈ જાય, ઊંચી નીચી પદવીમાં સંમોહન થઈ જાય. અને આપણે એમ થઈ જાય કે આટલા વર્ષ આશ્રમમાં રહી આવ્યો, આટલા વર્ષ કોમ્યુનની અંદર, આટલા વર્ષ સાધના કરી, પણ કરી કોને અને કઈ રીતે કરી? દર્દી કે મેં આટલા વર્ષ દવા કરી, પણ દવા પોતાની મેળે દવા કરી, રોગ પાયખા વિના દવા કરી, અને રોગ તો ત્યાં ને ત્યાં રહે. રોગનું ખરેખર નિદાન થઈ જાય અને ખરેખર દવા થાય તો કુદરતના નિયમો જ છે, અને વારે નથી લાગતી. પણ સવાલ એ છે કે ડ્રાઈવરની સ્થિતિ આ છે ને, અત્યારે આપણે બધાનો મુખ્ય આધાર છે ડ્રાઈવર ઉપર છે. તો સૌથી પહેલું જે છે એ સાધનાનો પ્રારંભ કરવાનો હોય તો સાધનાનો પ્રારંભ છે ડ્રાઈવરથી થાય છે.
અને અંદર છે જાત જાતના પેસેન્જર. એક પેસેન્જર કહે કે સંસાર છે, માયા છે, મિથ્યા છે. તે બીજો પેસેન્જર કહે કે માયા છે, મિથ્યા છે. સામે બે પૈસા છે, થોડું માયા છે. બેંક બેલેન્સ છે, થોડું માયા છે. કોઈ સ્ત્રીના ઈશારા છે, થોડી માયા છે. અને અત્યારે પાર્લામેન્ટમાં સભ્યપદ મળ્યું છે, પ્રાઇમ મિનિસ્ટર પદ મળ્યું છે, થોડું માયા છે. બીજું બધું માયા છે. જુદો જુદો પેસેન્જર જુદું જુદું કે એટલે વળી એમ થાય કે થોડુંક સંસારમાં પડી જાય, વળી એમાંથી હાથ દાજીએ એટલે એમ થઈ જાય કે આ કંઈ બરાબર નથી, હવે કંઈક ધર્મ ધ્યાન કરીએ. વળી ક્યાંક સુખ મળી જાય તો એને એમ લાગે કે બસ આ જ સુખ મળ્યા જ કરે. ક્યાંક મજાનું સંગીત સંભળાઈ ગયું, ક્યાંક મજાનો સહવાસ મળી ગયો, તો એને લાગે કે બસ જિંદગીભર આ જ સાચું છે. અને એને બીજો ખ્યાલ નથી કે હર ક્ષણે બધું પરિવર્તનશીલ છે, એને ભાને નથી રહેતું. આ ક્ષણ ને આ ક્ષણમાં જે છે એ આવતી ક્ષણ નહીં હોય. અત્યારે જે દેહ છે એ 5-25 વર્ષ પછી નહીં હોય. અત્યારે જે સંબંધ છે એ અમુક કલાકો કે અમુક મહિનાઓ પછી નહીં હોય, પણ આ ભાન રહેતું નથી. અને મન છે, મનની અંદરના બહુ ગહેરા કન્ડિશનિંગ છે. એટલે અશુદ્ધિ જ્યારે દૂર કરવાની આવે છે અને વ્યવહારિક જગતની અંદર જ્યારે આપણે છીએ, ત્યારે પહેલી જે અશુદ્ધિ દૂર કરવાની આવે છે એ અશુદ્ધિ છે એ આર્ટિફિશિયલી ક્રિએટેડ માઇન્ડ. જે વ્યવહારિક આપણું ચિત્ત છે એમાં જે અશુદ્ધિ છે ત્યાંથી શરૂઆત કરવી પડે છે. અને એ અશુદ્ધિ જે આપણે કીધી 3 પ્રકારની છે. એક છે કન્ડિશનિંગ થયેલું છે, મન છે. એક બીજું એની અંદર બ્લોકેજીસ છે, પૂર્વગ્રહો છે. વ્યક્તિઓ બાબતમાં, સદગુરુઓ બાબતમાં, ધર્મની બાબતમાં, સંપ્રદાયની બાબતમાં, સમાજની બાબતમાં ઝીણી ઝીણી બધી ગાંઠો છે. જેટલી અંદરની ગાંઠો છે એનર્જીનો ફ્લો નહીં થાય. એક દોરો છે, કાં દોરો છે સીધે સીધો હોય પણ દોરાની અંદર ગાંઠ પડી જાય. બીજું છે કે દોરો છે ગૂંચવાઈ જાય તો કામ ન લાગે. એમ આપણું મન છે કન્ફ્યુઝડ, ગૂંચવાઈ ગયેલું છે. અને સંસાર વ્યવહારમાં તો ગૂંચવાઈ જાય એ તો ઠીક છે. સંસાર વ્યવહાર જ ગૂંચવણ વાળો છે એટલે એમાં તો ગૂંચવાઈ જાય. કારણ કે આપણે માંડ ધંધો કરતા હોય તો ગવર્મેન્ટનો કાયદો ફરે એટલે વળી ગૂંચાવે. માંડ આપણે છોકરા છોકરીને ભણતર કરીએ ને છોકરી કે છોકરાની અંદરનો સ્વભાવ બદલી જાય તો ગૂંચાવે. માંડ ઘર સંસાર માંડીને બેઠા હોય ને પત્નીને કંઈક સ્વભાવ બદલી જાય, પતિનો સ્વભાવ બદલી જાય ને કઈ ઘડીએ કેમાંથી શું નીકળશે કંઈ કહેવાતું નથી. એટલે સંસાર વ્યવહાર તો ગૂંચવાળો છે જ. જે લોકો જાગ્યા છે એને દેખાય છે કે એ ગૂંચ પાણીની અંદર જે ભ્રમર પડ્યા કરે એવી જ રીતે મન ને મનથી ઘડેલો સંસાર છે એમાં બધું ચાલ્યા કરે. એટલે એ લોકો છે એ ગૂંચની સાથે માથાજીગ ન કરે, ગૂંચની સાથે સાક્ષી. કારણ કે ગૂંચ એક ગૂંચ છે, અહીંથી ઉકેલી તો વાં પડશે, વાંથી ઉકેલી તો વાં પડશે, એને ખ્યાલ આવી ગયો. કારણ કે એનો સ્વભાવ છે. સંસારની ગૂંચ ઉકેલાવાની નથી, સંસાર પ્રત્યે જાગી જવાનું છે. પણ વ્યવહારિક માણસો સંસારની ગૂંચ ઉકેલે અને તો જ વ્યવહાર ચાલે છે. છોકરીને છોકરાના લગ્ન કર્યા, ગૂંચ પડી ગઈ તો શું કરે એટલે વળી ઉકેલી લે. એટલે અહીંયા ઉકેલે તો પછી વાં પડે, વળી ન્યા ઉકેલવા જાય તો વાં પડે. ત્યાં તો 50, 60, 70 વર્ષ છે એ પૂરા થઈ જાય ગૂંચ ઉકેલવામાં ને ઉકેલવામાં. અને છતાં એને એમ લાગે કે ગૂંચ હજી ન્યા ને ન્યા છે. એક સહજ એ સંસારનો પોતાનો સહજ સ્વાભાવિક સ્વભાવ છે. પતંજલિ એને ગુણ વૃત્તિ વિરોધાશ્ચ, ગુણ અને વૃત્તિનો અરસપરસ વિરોધ છે. 3 ગુણ છે તો રજોગુણ એનું કામ કરે, અતિશય એક્ટિવિટી, તો તમોગુણ ઇનર્શિયા
અને સત્વગુણ છે એનું તો ઇન્ટેલિજન્સ હોય, તો એ સત્વગુણ છે તો સુસુપ્ત છે. તો એક્ટિવિટી અને ઇનર્સા વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરે. અને સત્વનો તો ઉદય થયો નથી. જાગૃતિ આવે, અવેરનેસ આવે તો પછી હજી કંઈ ગૂંચમાંથી રસ્તો નીકળે. અવેરનેસ જ નથી. તો મનની અંદર એક ગૂંચ પડેલી છે, હિપ્નોટાઇઝ થયેલો છે, કન્ડિશન થયેલું છે, ગાંઠો પડેલી છે. તો બરાબર ડ્રાઈવરને હવે આપણું જે મન છે એને સભાન કરીએ. તો ડ્રાઈવરને જે પહેલું કામ કરવાનું છે એ કરવાનું છે કે સીટ ઉપર હાજર થઈ જાય. સીટ ઉપર હાજર થવાનો અર્થ એ છે કે હિયર એન્ડ નાઉ, ફર્સ્ટ વર્તમાન ક્ષણ અને વર્તમાન સ્થળને પહેલા પ્રતીતિ કરી લે. સંસારના પ્રોબ્લેમ આવ્યા છે, ઘરના છોકરા છે અહીંયા ઝઘડે છે, ઇન્કમ ટેક્સના પ્રોબ્લેમ આવ્યા છે, પણ એ વખતે ડોન્ટ થિંક ઓવર ઇટ. એના ઉપર વિચાર નથી કરવાનો, એને પહેલા જોઈ લેવાનું છે. પણ મન છે, આપણો ઈગો છે, એ જોવા કબૂલ નહીં થાય. અને આપણી અંદર જે છે દરેક ક્ષેત્રની અંદર, પ્રકૃતિની અંદર એક આયોજન છે કે જ્યાં સમસ્યા ખડી છે ત્યાં જ એનું સમાધાન મૂકેલું છે. એક પ્રકૃતિનું આયોજન છે. અવળું મોટું તંત્ર ચાલે છે, અમથું નહીં ચાલતું હોય. કીડીને ઉત્પન્ન કરી તો એને માટે કણ ઉત્પન્ન કરી દીધો. બાળકનો જન્મ આપ્યો અને માના સ્થાનની અંદર દૂધ આપી દીધું. આટલી જે સુપર ઇન્ટેલિજન્સ જે કાર્ય કરતી હોય એ દરેક જીવની અંદર સમસ્યા ઊભી કરે છે, ત્યાં જ એનું સમાધાન મૂકે છે. પણ આપણું જે માઇન્ડ છે એ થોડુંક રિલેક્સ થાય, થોડું હિયર એન્ડ નાવની અંદર વર્તમાન ક્ષણને રિયલાઇઝ કરે, તો આ ઘટના આપણને ચમત્કાર લાગે, પણ ચમત્કાર જેવું નથી, એ નિયમ છે. અને દરેકની અંદર એક ક્ષમતા મૂકેલી છે. એટલે જ્યારે કોઈ સંસારિક પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમને પૂરેપૂરો જોઈ લેવો. પણ જોવાનો અર્થ વિચારવો નહીં. જોવું અને વિચારવાનો ભેદ છે જ્યાં સુધી ન પરખાય ત્યાં સુધી ઇનર ઇન્ટેલિજન્સ છે પ્રગટ નથી થતી. એટલે આપણું મન છે વિચાર્યા કરશે, તો વિચાર્યા કરશે એટલે એનો અર્થ એ છે કે જે રીતે કોમ્પ્યુટર જે છે, કોમ્પ્યુટરની અંદર જે ફીડ કરવામાં આવ્યું છે એને આધારે વિચારશે. આપણી સ્મૃતિના અનુભવને આધારે આપણે વિચારશું. મને ભૂતકાળમાં આમ થયું હતું, અને આપણી જિંદગી તો અનુભવને આધારે જ આપણે આગળ વધારીએ છીએ. અને કુદરતની અંદર અનુભવનો આધાર છે એ ગૌણ છે, મુખ્ય છે સામેનું પરસેપ્શન. ત્યારે આપણે અનુભવને મુખ્ય બનાવીએ છીએ અને પરસેપ્શન છે એને ગૌણ બનાવીએ છીએ, અને એનું કારણ છે અશુદ્ધિ. અશુદ્ધિને કારણે પરસેપ્શન છે, જે અંદર જોવાની દ્રષ્ટિ છે, આપણે ત્યાં એને ત્રીજી આંખ કહેતા. ત્રીજી આંખ કામ કરતી નથી. તો એકવાર મનોમય કોષની અંદર, એટલે આ જેને આપણે મનોમય કોષ કહીએ છીએ, હકીકતની અંદર ઇલ્યુઝરી માઇન્ડ, મનોમય કોષ છે, મેન્ટલ બોડી, એ તો હજી પ્રગટ કરવું બાકી છે. પણ એકવાર ભ્રમણામાંથી બહાર નીકળીએ, અને ભ્રમણામાંથી જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે પહેલો અર્થ છે કે વર્તમાન ક્ષણનો બોધ થાય. વર્તમાન ક્ષણનો જેવો બોધ થયો એટલે વર્તમાન ક્ષણમાં શું છે, તો વર્તમાન ક્ષણમાં આપણું શરીર હાજર છે. જેવું શરીર હાજર છે એટલે અન્નમય કોષ, અન્નમય કોષ, અને અન્નમય કોષની અશુદ્ધિ શું છે, તો આપણે ગઈકાલે જોયું તો અન્નમય કોષની અશુદ્ધિ 3 પ્રકારની છે. એક છે અન્નમય કોષ, એટલે જેની અંદર કર્મેન્દ્રિય છે. પ્રાણમય કોષ છે, જેનો આધાર છે જ્ઞાનેન્દ્રિય. તો અન્નમય કોષની અંદર જે અશુદ્ધિ એટલે કીધી કે એક છે ખોટા વ્યવહારને કારણે બ્લોકેજીસ થયા છે વાઇટલ એનર્જીની અંદર, પ્રાણ ઉર્જાના.
ઉઠવામાં, બેસવામાં. તો એ બ્લોકેજીસ દૂર થાય. કઈ ઠેકાણે બ્લોકેજીસ છે? હવે બ્લોકેજીસ કઈ ઠેકાણે છે એનો અર્થ એ થયો કે શરીરનું કયું અંગ છે એ આપણું ધ્યાન ખેંચે છે. પગના સાંધા ખેંચે છે, દાઢ ખેંચે છે, વાસો ખેંચે છે. શરીર આપણું ધ્યાન ખેંચે નહીં ત્યારે સમજવું કે શરીરની અંદરના બ્લોકેજીસ દૂર થયા. તો ધ્યાનની ગહેરાઈમાં જેને ઉતરવાનું હોય તો એને પહેલા અન્નમય કોષના બ્લોકેજીસને થોડા રિલેક્સ કરી દેવા પડે. એક છે. બીજું જે છે, શરીરની ટેવો છે એ હંમેશા આપણું ધ્યાન ખેંચે. આપણું ધ્યાન અંદર સ્વરૂપમાં સ્થિર રહેવા ન દે. દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનું. પણ એ ક્યારે બને છે કે વૃત્તિનો નિરોધ થાય ત્યારે. અને વૃત્તિ છે નિરોધ થતો નથી. આપણને તો એમ જ લાગે કે સતત જીવ ખેંચાયા જ કરે છે, વિચારો ઉઠ્યા જ કરે છે. આપણું ચિત્ત છે જ્યાં ત્યાં ખેંચાયા કરે છે. અને ખેંચાય છે ક્યાં? તો કે શરીરમાં પડેલી ટેવોને. અમુક રીતે ઉઠવાની ટેવ, અમુક રીતે બેસવાની ટેવ, અમુક રીતે પાણી પીવાની ટેવ, અમુક રીતે ખાવાની ટેવ. અને શરીર કેવાથી ટેવાયેલું છે એનું આપણને ખબર નથી. આનું નામ તો અવિદ્યા, આનું નામ તો અજ્ઞાન. આપણી જ ઘોડાગાડીનું આપણને ભાન નથી. અને આપણને ભાન નથી એનો અર્થ કુદરતનો નિયમ તો એને કામ કરે જ છે. અને સેજ પણ ટેવની અંદર આડોવડું થાય એટલે અંદર ખીચ ચડી જાય, અંદરની શાંતિ જોખમાઈ જાય. તો શરીર છે એ ટેવને આધીન ન હોવું જોઈએ, ટેવ મુક્ત હોવું જોઈએ. અથવા તો એક અર્થમાં કહે કે હર કોઈ પરિસ્થિતિની અંદર ટેવાઈ જવું જોઈએ. આપણે ત્યાં સામાન્ય માણસો ધ્યાનની વિધિઓ કરે, મંત્રો કરે, પ્રાણાયામો કરે. એટલે એ બધી વિધિઓ છે દવાનું કામ કરે છે. પણ પરેજી જે છે, પરેજી છે શરીરના ટેવોમાંથી મુક્ત થવું, જેટલું બને એટલું. એનો અર્થ એ નથી કે આપણે ખાવા પીવાનું છે એમાં ફેરફાર કર્યા કરવા, કે આપણે ઉઠવાનું, બેસવાનું, સુવાનું છે એમાં વિના કારણ અડચણ કર્યા કરવી, એ નહીં. જે વખતે આપણને ખબર પડે કે અમુક ટેવ છે એ આપણી ઉપર સવાર થઈ જાય છે. કેટલાક છે કે આવી પથારી છે તો ઊંઘ નથી આવતી. કેટલાક છે જરા પ્રકાશ વધારે છે તો ઊંઘ નથી આવતી. કેટલાક છે કૂતરા ભસે છે તો ઊંઘ નથી આવતી. હવે જો ઊંઘ જેવી નેચરલ વસ્તુ છે એને પણ આ બધા ડિસ્ટર્બ કરે તો ધ્યાનની અવસ્થામાં જવું છે. છોકરું રડે છે, ધ્યાન ભંગ થઈ જાય. રસોડામાં અવાજ આવે ને ધ્યાન ભંગ થઈ જાય. કોક વાં ઝાડુ કાઢે છે ને ધ્યાન ભંગ થઈ જાય છે. એટલે ચાલ્યા જાય ક્યાં કોક એકાંતમાં, કોક આશ્રમમાં, કોક મૌન મંદિરની અંદર. પણ સમસ્યા પોતાના ભીતરમાં છે. અશુદ્ધિ ભરી છે એટલે ધ્યાન ભંગ થવાનો જ છે. અશુદ્ધિ નીકળી જાય તો કોઈ તાકાત નથી. શેર બજારની અંદર બેઠો હોય ધ્યાન ભંગ ન થાય. ચારે બાજુ કોલાહલ થતી હોય ધ્યાન ભંગ ન થાય. સુંદર સ્ત્રીઓ નાચતી હોય, આભૂષણોના ઢગલા હોય, સામેના પ્રલોભનો ગમે તેટલા આવતા હોય, ધ્યાન ભંગ ન થાય. શું કરવા ધ્યાન ભંગ થાય? દુનિયાની એવી કઈ તાકાત છે કે પોતાના એટેન્શનને સિડ્યુસ કરી જાય, ખેંચી જાય પોતાના જીવને? પણ એ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. પણ શરૂઆત તો આ થાય છે. એક નાનો છોડ છે તો એને ગમે તે ચગડી જાય, પણ મોટું જયારે ઝાડ થઈ જાય છે તો વાવાઝોડા ને તોફાન સામે ટક્કર ઝીલી જાય, મૂળ ઊંડા ગયા છે. એવી રીતે જ્યારે અશુદ્ધિ છે અન્નમય કોષથી જ્યારે શરૂઆત થાય છે, દૂર થતી જાય,
એટલે એક જે વાત કરી બ્લોકેજીસની, બીજી વાત કરી ટેવને, અને ત્રીજી વાત છે ઉર્જા છે, એનું મિશ્રણ થઈ જાય છે. ઉર્જાનું મિશ્રણ એટલે મૂવિંગ સેન્ટર ચાલતું હોય તો એની અંદર થિંકિંગ ન ભળવું જોઈએ. હાથ કામ કરતા હોય તો વિચાર અંદર ન ભળવો જોઈએ, અથવા વિચારને ભેળવવો હોય તો પેલા જોઈ લેવું કે આટલું કામ કરવું છે, પછી વિચાર સ્ટોપ થઈ જાય, પછી કામ જ થવું જોઈએ. રોટલી વણવાની છે તો વિચાર કરી લો કે કેટલા માણસની છે, કેટલી કરવાની છે, બસ પછી રોટલી જ વણવાની હોય, પછી બીજો વિચાર અંદર ના આવે, પછી જીવ ભટકવાનો નથી. ઘરની અંદર કંઈ કામકાજ કરવાનું, ઓફિસમાં કામ છે, વિચાર જેટલો કરવાનો છે એટલો કરી લેવો, પછી જે શરીર કામ કરે છે ત્યાં શરીરની ઉર્જાની અંદર, મૂવિંગ સેન્ટરની અંદર થિંકિંગ સેન્ટર ભળવું ન જોઈએ. આ છે ખરા અર્થમાં તપ. આ છે ખરા અર્થમાં સાધના. એકબીજાની એનર્જી એકબીજામાં મિશ્ર થાય છે, એ છે અશુદ્ધિ. અને આવી અશુદ્ધિઓ તો ઘણી છે. મૂવિંગ સેન્ટરની અંદર, શરીરની ક્રિયાઓની અંદર ઇમોશન સેન્ટર ભળી જાય, એ એની અશુદ્ધિ છે. આપણી જાણબાણ ભળી જાય. આપણે એક ક્રિયા કરવી છે અને ભાવથી કરવી છે, અને એક ક્રિયા આપણે કરીએ છીએ એની અંદર ભાવનો આવેગ આવી જાય છે, અને આપણા ખ્યાલમાં ભાવથી જ્યારે કરવી છે, એક ઇલેક્ટ્રિસિટીનો વાયર છે, અને એની અંદરથી અમુક ફ્લો જો ચાલ્યો જતો હોય તો કેટલો ચાલવા દેવો છે એનો કંટ્રોલમાં જોઈએ. આપણે આંગણે કોઈ મહેમાન આવ્યા, અતિથિ આવ્યા, આપણું કોઈ પ્રિય પાત્ર આવ્યું, આપણા મિત્ર મંડળ આવ્યા, તો એની સાથે આપણે વ્યવહાર કરવો છે. વ્યવહાર થશે શરીરથી થશે, પણ શરીરની અંદર ઉર્જા આવશે ભાવમાંથી આવશે. પણ ભાવ છે એ તો આવેગ છે, ઘોડા જંગલી છે, આવશે